સચિન જીઆઈડીસીમાં ભારે વરસાદ દરમિયાન સાયકલ લપસીને સુજિંત મહંતોનું ઘટનાસ્થળે મોત થયું। 7-8 વર્ષથી સુરતમાં રહેતા હેલ્પર મંગળવારે ડ્યુટી પછી ઘરે ફર્યા। ગત સવારે મૃતદેહ મળ્યો। પોલીસે કબજો કરી પોસ્ટમોર્ટમ મોકલ્યો અને કારણ તપાસમાં ચાલુ છે। સચિનમાં ભારે વરસાદ જીવલેણ બન્યું છે। સાયકલ લપસવાના કારણે હેલ્પરનું આઘાતજનક મોત થયું છે। સચિન જીઆઈડીસી પોલીસ તપાસમાં રોકાયેલ સુંજીતો મહંતો ડાયમંડ ઝોન સ્થિત એક કંપનીમાં મદદગાર તરીકે કામ કરતા અને છેલ્લા 7-8 વર્ષથી સુરતમાં રહેતા હતા। તેમની પત્ની, એક પુત્ર અને એક પુત્રી સાથે કનકપુરમાં સચિનના મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાનમાં રહેતા હતા। પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર મંગળવારે ડ્યુટી પૂરી કર્યા બાદ સાયકલ પર ઘરે પરત ફરતી વખતે આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રોડ પાણીથી ભરાઈ ગયો। આ સમય દરમિયાન તેની સાયકલ લપસી ગયું કહેવામાં આવી રહ્યું છે કે સાયકલને હેન્ડલ કરવા અને પોતાને બચાવવાના પ્રયાસમાં અકસ્માતનો શિકાર બન્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે મોત થયું છે। સંજીત મહંતોના અકાળે મૃત્યુને કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। આ ઘટના અંગે પરિવારમાં શોકનું વાતાવરણ છે। માહિતી મળતા જ પોલીસ પહોંચી અને મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।